સરસ મજાની સૂકી મેથીની કોફી કેવી રીતે બનાવવાની એ તમને શીખવીશ. આપણે કોફીના પાવડરની કોફી તો બનાવતા જ હોય છે, પણ સૂકી મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો તેનાથી શું ફાયદો થશે? તો કે ડાયાબિટીસ કંટ્રોલ થશે, વેઇટ લોસ થશે, ચયાપચયની ક્રિયા સારી થશે, પથરીની સમસ્યા દૂર થશે, મેઇન તો કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે. તો આપણે સૂકી મેથીની કોફી કેવી રીતે બનાવશું તેના માટે શું જોશે? તો કે 5 નંગ મેથીના દાણા લેવાના છે, 1 કપ દૂધ લેવાનું છે, ખાંડને બદલે સાકરનો યુઝ કરીશું. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે કોફી કેવી રીતે બનાવશું તે જોઈએ. જો ફ્રેન્ડ્સ, આ છે મેથી. આપણે 1 કપ દૂધ લેવાનું છે, તેમાં 5 થી 6 દાણા મેથીને શેકવાના છે. તો ચલો આપણે શેકી લઈએ. બ્લેક થાય ત્યાં સુધી શેકવાના છે. મેથીના દાણા શેકીને આ રીતે બ્લેક થઈ જવા દેવાના. ત્યારબાદ એને ક્રશ કરવાના, એટલે કે આપણે ખાંડી નાખવાના તો બી ચાલે. આ દૂધની અંદર ઉકળી જાય એટલે આપણે આ કોફીને સૂકી મેથીના દાણાને ક્રશ કર્યા છે, પછી એને આમાં દૂધમાં એડ કરી દીધું. જો ફ્રેન્ડ્સ, કોફી રેડી છે. તો આપ ઘરે જરૂર બનાવજો. ટેસ્ટમાં કેવી લાગે છે કમેન્ટ કરજો. થેન્ક યુ.